હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને બેઠા બેઠા થોડો કંટાળો આવતો હતો, તો શું કરું તો કાલે મારે બહાર જવાનું છે. તો તમે જોઈ શકો છો કે મારા હેર કેવા છે, એકદમ રફ ટફ. સો એને થોડા વ્યવસ્થિત કરીએ. આ મારા ઓરિજિનલ હેર છે, કરલી ને એવા બાઉન્સી બહુ જ. અને જે વિડીયોઝમાં હોય છે એ હું સ્ટ્રેટનિંગ કરું છું. તો વિચાર થયો કે હું જાતે સ્ટ્રેટનિંગ કરતી હોઉં છું ઘરે હોઉં ત્યારે. અને અમુક વિડીયોઝમાં અમારા હોય છે હેર ડ્રેસર, પણ મોસ્ટ ઓફ હું ઘરે કેવું હોઉં, જીતુ મંગુના ધીરેન સરના જે પ્રોડક્શનમાં હું હોઉં છું ત્યારે હું જાતે જ કરતી હોઉં છું. તો આ મારું સ્ટ્રેટનર છે, બહુ જ વરસ થઈ ગયા આને, અને સરસ રીતે ચાલે છે. અને આઇકોનિકનું છે આ. તમે ક્યારેય પણ લો કોઈ સ્ટ્રેટનર કેવું, તો કોઈ બીજી કંપનીનું ના લો તો સારું. આઇકોનિક બહુ જ સારી કંપની છે. આ મેં લીધું ત્યારે 6000નું હતું. 6000 મેં વસૂલ કરી નાખ્યા છે આના. અને નહીં તો આને થઈ ગયા 5-6 વર્ષ તો થઈ જ ગયા આને. અને હજી પણ એવું જ સરસ રીતે ચાલે છે, અને એટલું સ્મૂથ ને એટલું સરસ છે કે શું વાત કરું. મારી પાસે 2-3 પ્રોડક્ટ છે, એ બધા આઇકોનિકના જ છે. 3 ટોન મશીન છે, એ છે. પછી એક કર્લ્સ મશીન છે, એ પણ છે. કેમ કે પ્રોગ્રામમાં જવાનું હોય તો જાતે જ કરવાનું હોય, રેડી થવાનું હોય. હું મેકઅપ ને બધું જાતે જ કરું છું. વિડીયોઝમાં તો હું મોસ્ટ ઓફ જાતે જ કરતી હોઉં છું. કેટલા ટાઈમથી તો મેં મેકઅપ મેનના ત્યાં કરાયું જ નથી, પણ આમ તો હું જાતે જ કરતી હોઉં છું. તો વિચાર થયો કે લાવો આ કંઈક તમારી સાથે શેર કરીએ. અહીંયા બટન છે. અત્યારે ખબર નહીં આઇકોનિકમાં કંઈક નવું આવી ગયું છે કે નથી આવ્યું, બટ હું આ જ વર્ષોથી આ જ વાપરું છું, અને બહુ સારું છે. તો ફટાફટ હું મારા હેર કરી દઉં અને તમને બતાવું કે જો અત્યારે આવી લાગી રહી છું, અને આફ્ટર મારું આઈનિંગ હું કેવી લાગું છું. તો મળીએ, બરાબર? ચલો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા હેર થઈ ગયા છે મસ્ત. આયન જો કેટલી શાઇન આવી ગઈ છે, હે ને? કેવા હતા ને કેવા થઈ ગયા. તો હું જ્યારે શૂટમાં હોઉં ત્યારે મારા હેર આવા હોય છે, મતલબ આઈનિંગવાળા. નોર્મલી બહુ જ ભયાનક હોય છે. તો આ હતું મારું પોતાનું મેકઓવર, હેર મેકઓવર. તો બસ બેઠા બેઠા કંટાળો આવતો હતો, અને કાલે મારે જવાનું છે મમ્મી સાથે મારા મમ્મીના ગામ. મારા મમ્મી સુરતની બાજુમાં બારડોલીની બાજુમાં પણ વરાડ કરીને ગામ છે, ત્યાંના છે. અને મારો જન્મ પણ ત્યાં જ થયો હતો, વરાડમાં. તો મારા મમ્મી ત્યાંના છે, મારા પપ્પા વિસનગરના છે. એકદમ ઓપોઝિટ ડિરેક્શનમાં બંને જણા, પણ ભગવાને જોડી લખેલી હોય તો ગમે ત્યાંથી મળી જાય એકબીજાને. અને મારા મમ્મી એકદમ ગામડાના, મારા પપ્પા થોડા સિટીના ભણેલા ગણેલા માણસ. મારા મમ્મી એકદમ અભણ, 3 ચોપડી ભણેલી. તો બસ એને પાસપોર્ટની પ્રોસેસ કરવાની છે. પાસપોર્ટ બહુ જ જૂનો છે, તો પાસપોર્ટ માટે જ રિન્યૂ માટે આપવો છે. પાસપોર્ટ તો છે એમની પાસે, પણ બહુ જ જૂનો, એટલે એટલો જૂનો છે કે હાથેથી લખેલો પાસપોર્ટ છે એમનો જે પણ પાસપોર્ટ છે.
તો એમના કોઈ ડોક્યુમેન્ટ્સ છે નહીં, મતલબ બર્થ સર્ટિફિકેટ કે સ્કૂલ લિવિંગ કંઈક તો જોઈએ ને, તો એ છે નહીં. તો આધાર કાર્ડ, પેન કાર્ડ ને એ બધું તો છે, પણ આ બેમાંથી એક વસ્તુ રિક્વાયરમેન્ટ છે કે સ્કૂલ લિવિંગ કાં તો બર્થ સર્ટિફિકેટ. તો હવે જઈશું અને જોઈશું કે શું છે શું નહીં ત્યાં જઈને. હોપ કે કામ થઈ જાય. બાકી તો આ હેર માટે જ આજે તો વિડીયો બનાવ્યો હતો કે તમને બતાવું કે હું કેવી હોઉં છું ને કે મારા હેર આમ બહુ જ જાડા ને બહુ જ રફ ને એવા છે. આમ જોવા જઈએ તો મતલબ ડ્રાય ને એવા છે, પણ આઈનિંગ ને એવું કરું તો થોડા વ્યવસ્થિત થઈ જાય. મારા પપ્પાની સાઈડ મતલબ આવા હેર બધાના છે, મારા ફઈ લોકોના અને મારા ફઈબા લોકો જે છે, મારા પપ્પાના ફઈ ને એ લોકોના હેર ગ્રોથ બહુ જ છે. અને મારા મમ્મીના વાળ બહુ પતલા છે. તો મારા ભાઈનું છે એ મારા મમ્મીની સાઈડ થયું છે, અને મારું જે હેર ગ્રોથ છે એ મારા પપ્પાની સાઈડ. મારા ભાઈના બી બહુ સારા હેર હતા, પણ એને એની જાતે જ બધું બગાડી દીધું. એનું પેલું ટેડલોક્સ, પેલા શું કહેવાય, બાવા જેવા વાળ કરે ને, એ કરીને એને એના હેર બગાડી નાખે. કેમ એ કર્યું તો બરાબર, મતલબ છે સારી એ વસ્તુ, બટ ગલત કરી નાખ્યું હતું. એના લીધે એના બધા હેર અહીંયાથી બધા જતા રહ્યા હતા. અને હવે તો તમે મારા આગલા બ્લોગ્સમાં જોયું જ હશે કે એને ઓપરેટ કર્યું છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. અત્યારે એના હેર આવે છે ધીમે ધીમે. તો એવું હશે તો હું એને કહીશ કે થોડુંક મને વિડીયો બનાવીને મોકલ કે કેવું થયું છે, તો હું તમારા લોકો સાથે શેર કરીશ અને એને કહીશ. તમે મને કહેજો કે તમારે કેનેડાનું વેધર અત્યારે કેવું છે, કેનેડા કેવું છે, ત્યાં એ શું કરે છે, એ બધું જોવું છે કે નહીં. તો એને કહીશ કે ભાઈ તું એ બધો વિડીયો મને મોકલ, તો હું મારા બ્લોગમાં ક્યાંક ને ક્યાંક મૂકીશ. તમે મને જણાવજો કે તમારે એ કેવી રીતે રહે છે, ત્યાં શું છે, એનું ઘર કેવું છે, એ બધું તમારે જોવું હોય તો એને હું કહીશ કે એ શૂટ કરે. તો તમે લોકો મને જણાવજો તમારે લોકોને એ બધું જોવું હોય. હું તો અત્યાર સુધી ગઈ નથી કેનેડા, પણ બસ ભગવાનની ઈચ્છા હશે ને તમારા લોકોના આશીર્વાદ હશે તો જલ્દી જઈશ. જવું તો છે એના ઘરે એકવાર. અને ભાભીના મમ્મીનું આવું થઈ ગયું છે, એમના મમ્મી હવે રહ્યા નથી, તો જવું જોઈએ. અહીં નજીકમાં આટલામાં ક્યાંક હોત, ઇન્ડિયામાં જ ક્યાંક હોત તો ફળ દઈને એક દિવસમાં જઈને 2 દિવસમાં જઈને પાછું અવાય. બટ કેનેડા છે, બહુ દૂર છે, અને બહુ બધું પ્રિપેર કરવું પડે, વિઝા, તે ટિકિટ્સ. તો એના લીધે થોડી પ્રોબ્લેમ્સ થઈ જાય. પણ જોઈએ, હવે લંડન તો જવું જ છું. તો એના પછી કદાચ મારો વિચાર છે કે મારો ભાઈ જ્યારે પાછો આવશે 1-2 વર્ષ પછી, ત્યારે એની સાથે જવાની પ્રોસેસ કરીશ. કેમ કે એકલું જવું એના કરતાં એની સાથે જવું ને તો વધારે ઇઝી પડે. શું કહો છો તમે, હે ને? તો એવી રીતે જ જવાનું કંઈક પ્લાન કરીશ. પણ હમણાં તો ચલો કાલનું બધું ફાઇલ મેં બધું રેડી કરી દીધું છે કે કદાચ ક્યાંક કશું ત્યાં જરૂર પડે એટલે બસ હવે બેઠા છીએ. કશું કરવા માટે હતું નહીં તો હેર કરી લીધા. પણ જો તમે જોઈ શકો છો શાઇનિંગ કેટલી આવી ગઈ ને હેરમાં. અને હા, મેં હેર સિરમ પણ નાખ્યું છે. તમે હેર પ્રોટેક્ટર પણ નાખી શકો. અને પછી હીટવાળી વસ્તુ હું તો બહુ ઓછું યુઝ કરું છું. પહેલાં પણ મેં કીધું છે તમને, હું જ્યારે શૂટમાં હોઉં ત્યારે જ. બાકી ઘરે તો એમ જ ભૂત જેવી જ ફરતી હોઉં. પણ તમે લોકો કંઈક આવું ઘરે ટ્રાય કરો તો થોડું ધ્યાન રાખીને કરવાનું. અને એકલા તો નહીં જ કરવાનું, કેમ કે મેં તો કેટલી વખત પોતાને અહીંયા દજાડી દીધું છે. તમારે જ્યારે બી કરવું હોય તો કોઈ બીજાને સાથે રાખવાનું અને એમની હેલ્પ લઈને કરવાનું. મેં તો મારી જાતે શીખી લીધું. તમે ઘરે ટ્રાય કરો તો આવી રીતે કરજો ને. આઇકોનિકનું જ્યાં સુધી વાપરો ત્યાં સુધી સારું, કેમ કે સારું આવે છે પ્રોડક્ટ, લોંગ ટાઈમ સારું હોય છે. થોડું મોંઘું હોય છે
બટ સારું હોય છે. તો હવે હેર થઈ ગયા છે અને કાલ સવારે વહેલા નીકળીશું અમે લોકો 8 વાગ્યા સુધીમાં, એટલે ત્યાં પહોંચી જઈએ સ્કૂલના ટાઈમે અને બધું કામ પતાવી અને પછી ઘરે રિટર્ન, બોલે તો રિટર્ન. તો બસ હવે તમને વાળ તો બતાવી દીધા કે મેં આવા કરી દીધા છે. તો આ બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ, કેમ કે હવે કશું કરવા જેવું છે નહીં આમાં, હે ને. તો કાલે રેડી થઈશ એટલે તમને લોકોને બતાવીશ અને મળીશ. ત્યાં સુધી વિડીયોઝ જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો અને આ વિડીયો ગમે તો સારા સારા કમેન્ટ કરજો. ઓકે, તડા, બાય બાય.